અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું એવું આપણે સૌ કહીએ છીએ, પરંતુ તેનો અમલ નથી કરતા. આપણે વાત વાતમાં હું પ્રગટ થઈ જતો હોય છે, અને જ્યારે ઉંમરના એક શિખર પર પહોંચીએ અને એની સાથે હું પણ પ્રગટ થઈ જતું હોય તો એ ભયંકર બાબત ગણાતી હોય છે. ઉંમરની સાથે સાથે જે અહમ છે એ નાનો થઈ જવાને બદલે જો ધીમે ધીમે મોટો થઈ જતો હોય તો બુદ્ધિને લકવો થઈ ગયો કહેવાય. તેના માટેનો એક હળવો નાનો એવો પ્રસંગ છે કે એક કરોડપતિ શેઠ હતા, નવા સવા પૈસાદાર અને સમૃદ્ધિ પામ્યા હતા. એક દિવસ તે કારમાં કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા. રસ્તામાં પહોંચે છે ત્યારે ગાડીમાં કશોક અવાજ આવે છે. ત્યારે તે તેના ડ્રાઈવરને પૂછે છે કે અવાજ શેનો આવ્યો? ત્યારે તેને ડ્રાઈવરે ખૂબ પ્રેમથી ખૂબ હળવાશથી કહ્યું કે મેં ગાડીનો ગિયર બદલ્યો ને એનો અવાજ છે શેઠજીયા. ત્યારે તેના શેઠજીએ શું જવાબ આપ્યો ખબર છે? આજકાલ તું હવે મને પૂછ્યા વગર વસ્તુ પણ બદલવા માંડ્યો, ન જાણે કાલ તો તું શું શું કરીશ. બધી જ બાબતોમાં પોતાનું મહત્ત્વ ઠૂકી બેસાડવાનું ટાળો, કારણ કે અહમ એ નાવમાં પડેલા કાણા જેવું છે.